આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, વડનગર હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યાં દર વર્ષે જે શ્રાવણોત્સવ યોજાય છે, આ વર્ષે પણ તેનું આયોજન થયું છે. અને ખાસ તો જે ડમરુ યાત્રા છે તે આખા શ્રાવણ મહિના દરમિયાન યોજાય છે. અને આ ડમરુ યાત્રા આ વખતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ બન્યો છે. તમામ નેતાઓ છે પહોંચી રહ્યા છે, કેન્દ્રીય મંત્રીઓ છે તે પહોંચી રહ્યા છે, કેબિનેટ મંત્રીઓ. તો ટૂંકમાં સર, આમ વડનગર હાલ ચર્ચામાં છે. શું કહેશો, વડનગરને લઈને પ્રધાનમંત્રીનું વતન છે તે ચર્ચામાં છે ત્યારે? જુઓ બેન, આમ તો એટલા માટે જ ચર્ચામાં છે એમ કયો તો પણ ચાલે. કારણ કે વડનગર તો આમ તમે જુઓ તો 2800 વર્ષ જૂનું છે. જી જી જી. તો એવું નથી કે એનું હમણાં જ બધી ખબર પડી હોય, પણ કારણ કે ઈ વર્ષો જૂનું છે. એમાં નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી વડનગર ઉપર બધા સમરકંદ બુખારા ઓવારી ગયા. અને ખોટું કાંઈ નથી, કારણ કે અત્યારે રાજનીતિક સ્તરે વિશ્વ કક્ષાના નેતાનું બિરુદ તેઓ શ્રીએ મેળવેલું પણ છે. અને ભારતનું બ્રાન્ડિંગ નરેન્દ્ર મોદીએ કર્યું એવું બીજા ભૂતકાળના કોઈ નેતા પ્રધાને કર્યું નથી, તો કરી શક્યા નથી. તો માર્કેટિંગ નો બ્રાન્ડિંગ નો જમાનો છે, એટલે એની બીજા લોકો એ બધા નિષ્ફળ ગયા ને નરેન્દ્ર મોદી સફળ ગયા એમ કહેવાનો આશય નથી. પણ અત્યારે બોલે એના બોર વેચાય એવો યુગ છે. એટલે નરેન્દ્ર મોદીની આપણે નોંધ લેવી પડે. વડનગર જે છે એમાં નરેન્દ્ર મોદી જન્મમાં ત્યાં રેલવે સ્ટેશન ઉપર ચા વેચીને આ બધો ઇતિહાસ જે છે. એટલે હવે જયારે નરેન્દ્ર મોદી આ વિશ્વ કક્ષાનું નામ પોતાનું પણ રોશન કર્યું, દેશને પણ રોશન કરાવ્યું, એટલે એક તો ચર્ચામાં છે એક વાત. બીજું, હમણાં જે ચર્ચા થોડાક સમયથી શરૂ થઈ એમાં એવું થયું કે આ વર્ષથી જ ઓગસ્ટ 2026 આ વર્ષથી ત્યાં જે હાટકેશ્વર મહાદેવનું મંદિર જે છે પુરાણ પ્રાચીન 2000 વર્ષ જૂનું છે, ત્યાંથી ડમરુ યાત્રા કાઢવામાં આવે છે. અને શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધીની, એટલે આખા નગરની પરિભ્રમણ. આપણે કહીએ ને સરકાર તમારે દ્વાર, એમ સરકારને બદલે આ તો મહા સરકાર. કારણ કે ભગવાન થી વિશેષ, મહાદેવ થી વિશેષ શું હોય? આખી સૃષ્ટિના અજન્મો જે, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, અજરા અમર દેવ એક જ છે, મહાદેવ. હવે ઈ લોકોને દર્શન દેવા માટે થઈને સામેથી આવે, એને કહેવાય હાટકેશ્વર મહાદેવની આ જે પાલખી યાત્રા કયો તો એ ડમરુ યાત્રા કયો તો તે નીકળે છે વર્ષોથી. શ્રાવણ મહિનામાં ડમરુ યાત્રા નીકળે અને સોમવારે તો ભવ્યથી ભવ્ય હોય. એમાં શિવ ભક્તો ને સાધુ સંતો ને બધા નગરના અગ્રણીઓ ને સેવકો ને સામાજિક સંસ્થાઓ ને ધાર્મિક સંસ્થાઓ ને એ બધી એમાં જોડાય. અને ઢોલ નગારા સહનાઈ શંખનાદ તાંડવ નૃત્ય વિવિધ વેશભૂષા, કોઈ શંકર બને, કોઈ શંકરના ગણ બને, વગેરે વગેરે. આ વર્ષોથી નીકળતી હતી, એમાં એમ કઈ નવીન નથી. પણ એનું જે ધાર્મિક મૂલ્ય હતું એનું હવે ઓગસ્ટ 2026 થી સામાજિક અને ઇન્ટરનેશનલ કક્ષાએ ટુરિઝમ ને પણ આકર્ષે એવું મૂલ્ય કરવામાં આવી રહ્યું છે. એટલે વડનગર હમણાં ચર્ચામાં છે. સર, બીજું વાત એ પણ આપની પાસેથી જાણવું છે, અને દર્શકોને ખાસ તો અમે પોતે વડનગરની આખી વડનગરનો વારસો કરીને એક આખી સિરીઝ બનાવેલી છે, જેમાં અલગ અલગ આખા શહેર, વડનગર શહેરના અલગ અલગ જે ઐતિહાસિક સ્થળો છે તેની અમે ઝાંખી દેખાડી છે. સર, આજે આપની પાસેથી જાણવું છે કે આ વડનગરનું ઐતિહાસિક મૂલ્ય શું છે આપની દ્રષ્ટિએ? બિલકુલ બેન, એ પણ બહુ જગ જાહેર અથવા તો બહુ યાદ રાખવા જેવો ઇતિહાસ છે. જી સર. વડનગર એક તો પુરાણ પ્રાચીન નગર છે. જી 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 સર. ઈસવીસન પૂર્વે 800 એટલે કે 2800 વર્ષ પહેલાનું આ જીવંત નગર છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASI એના મુજબ અહીંથી એટલે વડનગર થી બીજી અને ચોથી સદીના પણ વિશાળ બૌદ્ધ મઠ, સ્તૂપ, બુદ્ધ પ્રતિમા, શિલ્પો, સિક્કાઓ, નગર રચના વગેરે મળી આવ્યું. આ નગરને ભૂતકાળમાં આનર્તપુર,
ચમત્કારપુર, આનંદપુર કે સ્કંદપુર એના નામે પણ ઓળખાતું હતું. એટલે આનું પુરાણ પ્રાચીન મહત્વ તો ભયંકર સારું જ છે. આપની જાણ ખાતર અત્યારે ત્યાં આપણા ગુજરાત રાજ્યના જેટલા પણ કોઈ ગેજેટ્સ કે કોઈ સારા પુસ્તક કે અધિકૃત જેને કહેવામાં આવે એવું જયારે બહાર પડે એમાં એક ઓલું તોરણ તમને દેખાય છે, ખબર હોય તો તોરણ પુસ્તક ઉપર હંમેશા છપાતું હોય છે, એને કીર્તિ તોરણ કહે છે. કીર્તિ તોરણ એ 12મી સદીમાં સોલંકી શૈલીના કોતરકામથી બનાવવામાં આવેલું છે. એ કીર્તિ તોરણ એ વડનગરનું છે. સરકારી ચોપડાઓમાં તોરણ જેવું મૂકવામાં આવે છે ને, કમાન જેવું, એ વડનગરની ઓળખ છે. અને આનું મૂલ્ય એવું છે બેન, તમને ખ્યાલ હોય તો જિનપિંગ જયારે પહેલી વખત ચીન થી અહીંયા આવ્યા હતા અને સાબરમતીના કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ અને એને જયારે આપણે ઝુલાવ્યા હતા, એ મંત્રણા ભલે સફળ ન રહી બહુ ધાર્યા પ્રમાણે, પણ ત્યારે પણ એક વાતનો ઉલ્લેખ થયો હતો. અને જિનપિંગે પોતે જયારે નરેન્દ્ર મોદી જયારે ચીન ગયા ત્યારે શી જિનપિંગ એને પોતાના ગામ લઈ ગયા. કોને? શી જિનપિંગ ના ગામે લઈ ગયા. અને ન્યાય એને વાત કરી જે અહીંયા નરેન્દ્ર મોદીજીએ કરી હતી. એને એમ કીધું કે ભાઈ અમારે ત્યાંથી એક સુવાન સ્વાંગજી નામના માણસ ઈસવીસન 640 વડનગર ખાતે આવ્યા હતા, ભારત ભ્રમણ દરમિયાન વડનગર ખાતે. અને એને જે ભારતની યાત્રાનું પુસ્તક લખ્યું, ચીની મુસાફર યુઆન સ્વાંગે, એમાં લખ્યું કે વડનગરમાં 10 જેટલા બૌદ્ધ મઠો હતા અને 1000 થી વધુ બૌદ્ધ સાધુઓ હતા. આ શહેર બિલકુલ પ્રાચીન પુરાતન જે છે એવું છે. એની આસપાસ પ્રાચીન કિલ્લેબંધી હતી. અને એ જમાનામાં નળ ગટર લાઇટ જે અત્યારે આપણે સ્માર્ટ સિટીઝમાં જે જોવા મળે છે, અંડરગ્રાઉન્ડ થી માંડીને અતિ વ્યવસ્થિત, એવું ઈ જમાનામાં વડનગરમાં હતું એમ. એટલે વડનગરનું એક તો એ ઐતિહાસિક, કે બીજું હાટકેશ્વર મંદિર ત્યાં છે. સ્કંદ પુરાણના નાગર ખંડમાં લખવામાં આવ્યું છે કે હાટકેશ્વર છે એ મંદિર એક તો પુરાણ પ્રાચીન છે. નાગર બ્રાહ્મણો જે છે એના ઈ કુળ દેવતા અથવા ઈષ્ટદેવ જે માનો તે છે નાગર બ્રાહ્મણોના. અને બીજી એક ઓળખ એ પણ છે કે 16મી સદીમાં અહીંયા તાના અને રીરી નામની 2 બહેનો થઈ ગઈ. દંતકથાઓમાં કે ઇતિહાસમાંથી જાણવા મળ્યા પ્રમાણે એ નરસિંહ મહેતા, જે આપણે જુનાગઢના નરસિંહ મહેતા, એની દીકરી જે છે કુંવરબાઈ, એની દીકરી શર્મિષ્ઠા, એની 2 દીકરીઓ હતી, તાના અને રીરી. મુગલ સમ્રાટ અકબરના એક દરબારી ગાયક હતા તાનસેન. તાનસેને એક વખત રાગ દરબારી ગાયો. ઈ રાગ દરબારી એટલે જલન કરાવી દે એવો રાગ છે. રાગ દીપક. સોરી, દરબારી, રાગ દીપક. યસ બેન. હવે ઈ દીપક રાગ, દીપક નો પ્રજ્વલિત થાય તે દીપક. તો પ્રજ્વલિત થયો એટલે તાનસેન ને એવી ગરમી થઈ, ટૂંકમાં શરીરમાં બળતરા, આપણી ભાષામાં ઉપડી, કે કોઈથી ઠરે એમ નહોતી. એટલે કોકે એને ધ્યાન દોર્યું અકબર ને કે ભાઈ આપણે ત્યાં તાના અને રીરી નામની 2 બહેનો છે, શાસ્ત્રીય ગાયનમાં સર્વશ્રેષ્ઠ છે, અને એની ગાયકી પણ આ જેમ દીપક રાગ ગાવાથી બળતરા ઉપડી, એમ એ રાગને એવા સાધ્ય કર્યા છે એ બહેનોએ કે એ કરે તો વાતાવરણમાં ફેર પડે. એટલે બંને બહેનોને કીધું, એટલે એને મલ્હાર રાગ ગાયો. મલ્હાર રાગ ગાયો એટલે ભાઈ જે દરબારી ગાયક હતા તાનસેન, એની બળતરા અથવા તો એની જે જલન હતી શાંત થઈ. એટલે અકબરે એને કીધું બંને બહેનોને કે તમે દિલ્હી આવો અને અમારા દરબારમાં તમે આ રાગ ગાઈને સંભળાવો અથવા તો મને સંભળાવો, ટૂંકમાં એમ એક ફરમાન જાહેર કરેલું. પણ હવે ઉત્તમ વાત તો હવે આવે છે. તાના અને રીરી બંનેએ કીધું કે અમે જે ગાયકી, એટલે કે તમે મલ્હાર કયો કે બીજો કોઈ રાગ કયો, પણ અમે જે ગાઈએ છીએ શાસ્ત્રનું એ ગાયન કે ગાન જે છે એ કોઈના મનોરંજન માટે નથી, મહાદેવની સાધના માટે છે.
એટલે અમે ક્યાંય તમે કયો તમારું ફરમાન રાજાનું આવ્યું મુગલ સમ્રાટનું અને અમે ત્યાં ગાવા આવીએ એટલે આ મનોરંજનની જેમ અમે આ ગાયકી કરીએ નહીં, પણ એ જમાનામાં તો એવું હતું રાજાનું ફરમાન તો આખરી હોતા હે. એ ફરમાન માનવા કરતા તાના અને રીરી બંને બહેનોએ ત્યાં જીવતી સમાધિ લઈ લીધી. બોલો, એ સમાધિ આજે શર્મિષ્ઠા તળાવ જે છે વડનગરનું, ત્યાં એ આજે પણ એની સમાધિ હોવાનું કહેવાય છે. અને દર વર્ષે કારતક સુધી નોમ અને દસમ ના ત્યાં રાજ્ય કક્ષાનો શાસ્ત્રીય મહોત્સવ પણ શરૂ કરવામાં આવ્યો છે. એટલે વડનગરનું આ પ્રાચીન જે ધરોહર જે છે, પ્રાચીન ધરોહર એની સાંસ્કૃતિક ઐતિહાસિક આપણી પ્રાચીન ધરોહર એને ઉજાગર કરવાનો હવે સરકારે બિલકુલ પ્રયાસ કર્યો છે, જે કામયાબ થવા જઈ રહ્યો છે. જી બેન. સર આપણી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે એક એવી ચર્ચા પણ છે વડનગરને લઈને કે નજીકના ભવિષ્યમાં વડનગરને જિલ્લો જાહેર કરવામાં આવે તેવી પણ એક ચર્ચા છે. તો આ વાતમાં કેટલું સત્ય લાગે છે તમને? વડનગર સર આમ જોવા જઈએ ને તો 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન બન્યા ત્યારે વડનગર ખૂબ ચર્ચામાં આવ્યું હતું, પણ એનું ઐતિહાસિક મૂલ્ય પહેલાથી જ રહ્યું છે, પણ લોકોને એ ઐતિહાસિક મૂલ્ય તમે જે અત્યારના જણાવ્યું એ નહોતી ખબર. પણ હવે છેલ્લા કેટલાક સમયથી આ ચર્ચા છે કે વડનગરને જિલ્લો જાહેર કરવામાં આવે, તો આ વાતમાં આપને કેટલું સત્ય લાગે છે? જુઓ બેન, એના સંકેતો તો વર્તાઈ રહ્યા છે, પણ સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કે પરિપત્ર બહાર પાડ્યો નથી કે નિર્ણય કર્યો નથી. આ પેલા ચોખવટ કરી દઈએ. પણ છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને આમ તો આ વર્ષથી લ્યો ને 2026 થી વડનગરમાં શ્રાવણોત્સવ શરૂ કરવામાં આવ્યો અને ગુજરાતના પ્રવાસન વિભાગને કહેવામાં આવ્યું કે દર વર્ષે શ્રાવણ મહિનામાં શ્રાવણોત્સવ કરવો અને સોમવાર ડમરુ યાત્રા રોજ કાઢવાની, સોમવારે ભવ્યથી ભવ્ય. અને ખાસ કરીને આ વખતે એનું ઉદ્ઘાટન અથવા તો એનો પ્રારંભ થયો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં. હવે ત્યાં રોજે રોજ કેટલાય ધારાસભ્યો પણ આવે છે અને મંત્રીશ્રીઓ પણ આવે છે, ઉચ્ચ અધિકારીઓ પણ આવે છે. તમે ને હું આજે ચર્ચા કરીએ છીએ 27મી ઓગસ્ટે. આજનો વારો છે કાંતિલાલ અમૃત્યા અને પ્રવીણ કુમાર માળી નામના બંને મંત્રીશ્રીઓનો. હવે સરકારે તો તારીખ વાર આખો કાર્યક્રમ બહાર પાડ્યો છે બેન, 7 સપ્ટેમ્બર સુધી, સમજી લ્યો. હા, આજે કાંતિભાઈ અમૃત્યા અને પ્રવીણ માળી છે. 29મી તારીખે રમણભાઈ સોલંકી ને રમેશભાઈ કટારા છે. મંત્રીશ્રીના નામ બોલું છું. 30મીએ ઋષિકેશભાઈ અને દર્શનાબેન વાઘેલા છે. મંત્રીશ્રીના ધારાસભ્ય છે, બે ની વાત કરું છું, આમાં મંત્રીશ્રી પણ આવી જાય. 31મીએ કનુભાઈ દેસાઈ ને પૂનમચંદ બરંડા છે. 1 તારીખે નરેશભાઈ પટેલ ને ત્રિકમભાઈ છાંગા છે. 2 તારીખે જીતુભાઈ વાઘણી ને ઈશ્વરસિંહ પટેલ છે. 3 તારીખે અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર જયરામભાઈ ગામિત છે. 5 તારીખે કમલેશભાઈ પટેલ ને મનીષાબેન વકીલ છે. 6 તારીખે 6 સપ્ટેમ્બર ની વાત કરું, સ્વરૂપસિંહજી ઠાકોર અને રીવાબા જાડેજા. અને 7મી તારીખે કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલભાઈ પાનસેરિયા અને સંજયસિંહ મહિડા. આવી રીતે બધા જ મંત્રીઓને ત્યાં રોજે રોજ ફાળવણી કરવામાં આવી છે સત્તાવાર ડમરુ યાત્રાના આયોજનમાં ઉપસ્થિત રહેવા માટે થઈને. બોલો, એટલે લોકોમાં એવી ભ્રમણા અથવા તો એવી ચર્ચાએ ઓર જોર પકડ્યું કે કારણ કે એક તો નરેન્દ્ર મોદીની જન્મભૂમિ, બીજું પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું, ત્રીજું ચાયવાલાની જે અત્યારે બ્રાન્ડિંગ થઈ ગયું છે ટી પોસ્ટ ની જેમ, એ ચાયવાલાનું રાજકીય બ્રાન્ડિંગ થઈ ગયું આખા વર્લ્ડમાં. તો ઈ ચાયવાલાનું પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશન પર વડનગરની વાતો છે. વડનગર 2000 વર્ષ કે 2500 વર્ષ પ્રાચીન પુરાણ શહેર છે. મેં તમને કીધું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં પણ એની બધી વાતો આવી ચૂકી છે. આવું બધું થયું એટલે આ વખતે એમાં ઉમેરાનું શું, 2026 નો શ્રાવણોત્સવ રાજ્ય કક્ષાનો. એટલે તમે જે પ્રશ્ન પૂછો એ વાતને બળ મળ્યું, કારણ કે ઘણા સમયથી એ વાત તો ચાલે જ છે કે વડનગરને જિલ્લો બનાવવો, પણ એ વાત સરકારે નથી કરી. મેન તમે અથવા તો કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે આવી કઈક ચહલ પહલ ચાલી રહી છે. હવે ચહલ પહલ માં એવું છે કે એને બળ શું કામ મળે છે
જે સ્કૂલમાં એક તો મેં કીધું માદરે વતન વડાપ્રધાન શ્રીનું, પછી બાકી બધું મેં વર્ણન કર્યું તે ઉપરાંત જે પ્રાથમિક શાળા નંબર 1 નામની વડનગર પ્રાથમિક શાળા નંબર 1 140 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1888 માં થઈ હતી, જ્યાં નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ લીધું. હવે એને આખું નવેસરથી બનાવવામાં આવીને એને એક્સપેરિમેન્ટલ લર્નિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દેશ દુનિયાથી લોકોને એટલે છાત્રોને બોલાવવામાં આવે છે અને એની સ્કિલ પ્રમાણે એને આગળ લાવવાની વાત. એવું શિક્ષણ, કોઈને નેતા બનવું, કોઈને તાનારીરી બનવું, કે કોઈને ફલાણું બનવું, કે નાચવું, ગાવું, કૂદવું, ભણવું, જે હોય તે સ્કિલ્ડ બેઝ. એટલે એક તો ઈ આયામ શરૂ થયો છે. બીજું મેં આપને કીધું તેમ કે અહીંયા આ વડનગરમાં, નહીતર વડનગરની વસ્તી તો તમારી પોતે શહેરની વસ્તી 45,000 ની આળે ગાળે છે. તાલુકાની વસ્તી ગણો તો 1.52 લાખ, બરાબર. 2011 ની વસ્તી ગણતરી મુજબ અત્યારે એમાં વધારો થોડો થયો હોય, સ્વાભાવિક છે. પણ જે રીતે વડનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે સુધારવામાં કે વિકસાવવામાં આવી રહ્યું છે, એ જોતા એમ લાગે ચર્ચાએ ઓર જોર પકડ્યું કે આને જિલ્લો બનાવવાની ફિરાકમાં સરકાર છે. એનું પણ કારણ છે, ત્યાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ પણ છે, મેડિકલ કોલેજ આવી ગઈ છે, ટુરિઝમ હબ તરીકે ઉપસાવવામાં આવી રહ્યું છે. અને આ જે જિલ્લો ધારો કે બને તો વડનગરને તો એની ઓર મોટી ગરિમા મળે ને એ બધું તો બરાબર છે. પણ ચર્ચા જે ડોમેનમાં છે એ શું છે કે સરકાર એવું ઈચ્છે છે કે એક તો વડનગર, મેં આપને કીધું તેમ એની ઐતિહાસિક ધરોહર તો છે જ, પણ નજીકના ભવિષ્યમાં કેટલીક ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અહીંયા યોજાવાની છે ગુજરાતમાં. તો દેશ દુનિયાના જે ટુરિસ્ટો આવે એને આ વડનગરને આપણે જેમ કીધું તેમ એને બિલકુલ ઇન્ટરનેશનલ લેવલનું જ બનાવવાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર જે છે એ બનાવવાની સરકારની કોશિશ છે. તો સરકારને હમણાં એના ટુરિસ્ટો મળી આવે એમ છે તાત્કાલિક. કારણ કે હમણાં આ 2026 થી 2030 સુધીમાં 4 જ વર્ષમાં તમે કહો તો રમતગમત, સુરક્ષા અને ગ્લોબલ સમિટ સહિતના અનેક ઇવેન્ટ્સ જે છે એ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયા કોલોની એ પંથકમાં યોજાવાની છે. 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે અને 2030માં તમે ને હું બધા જાણીએ કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં. કારણ કે કોમનવેલ્થ ગેમ્સની સ્થાપનાને પણ 100 વર્ષ પૂરા થાય છે, એની શતાબ્દી મહોત્સવ છે. હવે આવડી મોટી ઇવેન્ટ હોય અને નરેન્દ્ર મોદીનું માદરે વતન હોય અને એની જિલ્લો બનાવવાની ફિરાકમાં હોય ને એમાં ડમરુ યાત્રા ને એમાં એને રાષ્ટ્રીય કક્ષાનો શ્રાવણોત્સવ ને આ બધું ભેગું થયું. એટલે હવે ચર્ચાએ જોર પકડ્યું કે નક્કી આને જિલ્લો બનાવવાની ફિરાકમાં છે. હવે ધારો કે એ જિલ્લો બનાવે તો અત્યારે બજારમાં પબ્લિક ડોમેનમાં વાત છે હું કે ખેરાલુ, વડગામ, સતલાસણા, વિજાપર ને વડનગર, આ બધા આ 5 તાલુકા કયો કે 5 આજુબાજુના શહેરો કયો એને ભેગું કરીને એક જિલ્લો બનાવવામાં આવે. પણ હજી તો મેં કીધું તેમ ગામ બસની ઓર લૂંટેરે આ ગયે એના જેવું છે. હજી તો ઈ વાત તો સરકારે તો કરી જ નથી, પ્રજામાં છે કે આવું કઈક થવાનું છે. ત્યાં વિરોધના સૂર ઉઠવા માંડ્યા. વિસનગર અને ખેરાલુ એ 2 તાલુકાની વર્ષો જૂની દાવેદારી છે કે વડનગર કરતા અમારી ત્યાં સંખ્યા વધુ છે. વળી હટાણાનું, જેને કરિયાણાથી માંડી હટાણું કહેવાય ને આસપાસના ગામડાનું, એ વિસનગર અને ખેરાલુ ટૂંકમાં આર્થિક અને શૈક્ષણિક રીતે એમ કે અમે લોકો એના કરતા વધારે દાવેદાર છીએ. એટલે જિલ્લો બનાવો તો ખેરાલુ ને બનાવો ને કા વિસનગર ને બનાવો, એક વાત. બીજો પ્રોબ્લેમ છે કે મહેસાણામાં અત્યારે આવે છે વડનગર. હવે જો વડનગર જિલ્લો બની જાય તો મહેસાણાનું જે આર્થિક, શૈક્ષણિક સહિતનું અને રાજકીય એ જે પ્રભાવ છે એ થોડો ઘટે ને. કારણ કે અત્યારે હવે આ વિસ્તાર જે છે બેન એમાં ઓબીસી લોકો બહુ રહે છે. ઓબીસી ચૌધરી, પટેલ, ઠાકોર, મોઢ ઘાંચી આ સહિતના, પછી બ્રાહ્મણ, દરજી, મુસ્લિમો 9% છે, બાકી 92% જે છે એમાં હિન્દુ છે અને 7% મુસ્લિમ છે. હવે આવું બધું છે પણ એ મહેસાણા ની અંતર્ગત આવે છે એટલે ચૌધરી પટેલો નું વર્ચસ્વ અત્યારે વધારે છે. કારણ કે ઓબીસી માં સૌથી વધુ ચૌધરી પટેલો આ પંથકમાં આવેલા છે.
હવે ઈ વડનગર હોવી જાય તો મહેસાણા ને વડનગર અલગ થઈ જાય, અને પછી ત્યાં વડનગરમાં જેની પણ બોલબાલા હોય એ પંથકમાં, તો એને નવા રાજકીય રીતે એને ઊંચું થવાનું મળે ને મહેસાણા વાળા લટકી પડે, અથવા એને બીજું કઈક ગોતવું પડે. એટલે ચૌધરી, પટેલ, ઠાકોર એનું વર્ચસ્વ હોવી જાય એનો પણ એક ડખો છે. જ્ઞાતિગત રાજકારણીઓનો પણ પ્રોબ્લેમ છે. અને સત્તાના કેન્દ્રો બદલાઈ જાય એટલે સ્થાનિક નેતાઓ જે અત્યારે જેની બોલબાલા હોય એને હવે કઈક નવા રસ્તા અપનાવવા પડે. આ ડખો છે એટલે એને વિવાદ થયો છે. ને એમાંય આ વખતે આ જ વર્ષથી ને હમણાં તમે ને હું ચર્ચા કરીએ ત્યારથી જયારે સરકારે એને પ્રવાસન વિભાગને સોંપી અને શ્રાવણોત્સવ મનાવવાની જે એલાન કર્યું અને ચાલે છે અત્યારે ઉજવણી, એટલે એ વાતને વધુ બળ મળ્યું કે નક્કી સરકાર કઈક કરવા જઈ રહ્યું છે. કેટલાક જાણકાર લોકોનું તો એવું કહેવાનું છે કે લગભગ દિવાળી આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મુલાકાત અહીંયા થવાની છે, અહીંયા વડનગરની આસપાસની કોઈ એક વિસ્તારમાં, અને કોઈ એક ઇવેન્ટ છે, હું ભૂલી ગયો, હમણાં જ મેં વાંચ્યું હતું કે એને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે એને 100 વર્ષ પૂરા થાય છે એટલે ત્યાં વડાપ્રધાન શ્રી આવવાના છે. એટલે હજી તો જો ને તોની વાતો છે, પણ અખબારોમાં આવેલી કે મેં વાંચેલી વાતો છે કે એ ઇવેન્ટ જયારે કોઈ 2-3 મહિના પછી આવે તો કદાચ વડનગરને ત્યારે જિલ્લો જાહેર કરવામાં આવે. આવી પબ્લિક ડોમેનમાં વાત છે જેને સરકારે કોઈ કરતા કોઈ અત્યારે સમર્થન આપ્યું નથી. પણ વાત એટલા માટે છે કારણ કે જે રીતે અત્યારે વડનગરને હાઇલાઇટ કરવામાં આવી રહ્યું છે, સરકારી લેવલે એને વિકસિત કરવામાં આવી રહ્યું છે, એ જોતા એને જિલ્લો બનાવવાની ફિરાકમાં સરકાર હોય એ વાતને વધુ બળ મળે છે. જી બેન. બિલકુલ બિલકુલ સર, તમે અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી, વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન. હા જી સર.